પંચમહાલના ગોધરા તાલુકાના નસીરપુર ગામની સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાં આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી, જેમાં નસીરપુર ગામની બારિયા પ્રવીણભાઈ સંચાલિત સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાં ઘઉં 916 કિલોગ્રામ, ચોખા 385 કિલોગ્રામ સહિત 27 બોરીઓની ઘટ આવી હતી। આ જથ્થો નસીરપુર ગામના અન્ય એક રહેવાસીઓના પુત્રના લગ્ન પ્રસંગમાં એક બોરીના ₹700ની કિંમતે વેચાણ કર્યું હોવાનું સામે આવ્યું હતું। આમ સસ્તા અનાજની દુકાનના પરવાનેદાર અંગત આર્થિકનો લાભ મેળવ્યો હોવાથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સંચાલક તેઓને ત્યાં 27 કટાની ઘટ મળી આવી। આ ઘટ અંગે અમે જવાબ લેતા તેઓએ કબૂલ કરેલું છે કે 18 કટા જે ઘઉં છે અને 8 કટા ચોખા છે અને 1 કટા ખાંડ છે। આ તમામે તમામ અનાજ છે એ સમૂહ લગ્ન અને અન્ય લગ્નની અંદર આ જથ્થો છે બારોબાર આપી દીધેલો છે, જેવી વિગત બારી આવેલ છે, જે ખૂબ જ ગંભીર પ્રકારની બાબત ગણી શકાય। તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।